ગબ્બર ઠાકોરે ફરી એક વખત મોટો ઘટસ્ફોટ કર્યો છે। ઠાકોર સમાજના બંધારણ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગબ્બર ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે। ગબ્બર ઠાકોરે વિડીયો શેર કરીને અનેક મોટા દાવા કર્યા છે। સોમવારે પાટણમાં યોજાયેલી ઠાકોર સમાજની બંધારણ સભામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ખુલ્લી ઓફર અપાઈ। સભામાં કહેવાયું કે જો ગબ્બર ઠાકોર માફી માંગશે તો સમાજ માફી આપવા માટે વિચારશે। આ તરફ નાત બહાર મૂક્યા બાદ ગબ્બર ઠાકોર ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે। તેમણે વિડીયો જાહેર કરી સમાજની માફી માંગવાની પણ તૈયારી બતાવી છે અને સાથે જ ગબ્બર ઠાકોરે સમાજને વિનંતી કરી છે કે ગેનીબેન અલ્પેશ ઠાકોર ભેગા થઈને પહેલા નક્કી કરે, કારણ કે ગેનીબેન અલ્પેશભાઈ ડીજેને લઈને જ સ્પષ્ટ નથી। ઉપરાંત ગબ્બર ઠાકોરે વધુ એક ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે। ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે। અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે। હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કહેવું એવું છે કે ડીજે વગાડો બેન, કે ડીજે મત વગાડો, તો એક સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી, અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં 5-6 હજાર ખર્ચો થતો હોય તો 15,000 રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે। એના વિશે કોઈક વિચારો। આપણે નિયમો એના માટે કરેલા છે, બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે, તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લઈએ, આપણે કશું વધો નથી, આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા। એક બીજું પણ દંડ થાય તો જે ઘર ધણી છે, જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય, નાત બહાર જાય અને એ વ્યક્તિને નાત બહાર મૂકવો જોઈએ, કદાચ એ વ્યક્તિ દંડ ના હાલે। તો સમાજનું બંધારણ રચાયું અને ત્યારબાદ વિવાદનો મતપૂડો પણ છંછેડાયો છે, કારણ કે પહેલો એક વિડીયો સામે આવ્યો હતો ગબ્બર ઠાકોરનો ડીજે સાથેનો અને ત્યારથી જ આ વિવાદે તોલ પકડ્યું છે અને ત્યારબાદ સમાજના લોકો એક બાદ એક સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માંડ્યા કે ગબ્બર ઠાકોરને નાત બહાર મૂકવો જોઈએ, 1 વર્ષ માટે નાત બહાર રાખવો જોઈએ, કોઈ પણ સામાજિક ધાર્મિક હોય કે પછી અન્ય લેવડ દેવડ પણ આ બંને ભાઈઓ સાથે ન કરવી, તે પ્રકારના એક કહેવાય કે ફરમાન પણ જારી કરવામાં આવતા હોય એ રીતે સમાજના લોકોએ સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો હતો અને ત્યારબાદ રિએક્શન્સ પણ સામે આવી રહ્યા છે। ગબ્બર ઠાકોરનો વધુ એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં તેમનું કહેવું છે કે 5 જણાએ મારા વિરુદ્ધ મોટું કાવતરું ઘડ્યું છે, કારણ કે સમાજના અન્ય પણ લોકો છે જે આ રીતે લગ્ન પ્રસંગ, કારણ કે અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, લગ્ન પ્રસંગ યોજતા હોય છે અને તેમાં ડીજે હોય, ઢોલ હોય અને મોટા ખર્ચા પણ કરતા હોય છે, પરંતુ જ્યારે મોટા લોકોની વાત આવતી હોય અથવા તો રાજકીય વગ ધરાવતા લોકોની વાત આવતી હોય તો તેમનો વિરોધ નથી થતો। તેમના જેવા લોકો જે છે તેમનો વિરોધ થઈ રહ્યો છે। આ પ્રકારની વાતો પણ ક્યાંક કહેવામાં આવી રહી છે। સવાલ એ છે, નાત બહાર મૂક્યા બાદ ગબ્બર ઠાકોર હવે ઢીલા પડ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે માફી માંગવાની તેઓએ તૈયારી પણ દર્શાવી છે, પણ સવાલ એ છે કે ફક્ત એક માફીથી શું બંધારણ જે ઘડાયું છે તેને કોઈ અસર પડશે કે નહીં, કારણ કે બીજા લોકો શું આ જે બંધારણના નિયમો છે તેનું પાલન કરશે કે પછી તેને લઈને વિરોધ પણ જોવા મળશે, કારણ કે જે ડીજે સંચાલકો છે તેમના જ સમાજના લોકોનું કહેવું હતું કે મોટાભાગના ડીજે સંચાલકો ઠાકોર સમાજના છે। તો પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। જી ચંદનજી, ઠાકોર સમાજના નિયમો ઘડાયા, બંધારણ ઘડાયું અને ગબ્બર ઠાકોરની વિરુદ્ધમાં એક જુવાળ જોવા મળ્યો છે। જો કે ગબ્બર ઠાકોર હવે કહી રહ્યા છે કે માફી માંગવા માટે તૈયાર છું। લાગે છે આ વિવાદ શાંત થશે? જો વિવાદ બિલકુલ શાંત થઈ ગયો છે। વિવાદનો ઇસ્યુ જે આજે ચાબરડા ગામે ગબ્બરભાઈ ઉપર અને અર્જુનભાઈ ઉપર જે થયું એનો નિર્ણય લેવાનો હતો, એના પછી ગઈકાલે કોરડા ગામે રાધનપુરમાં ત્યાં જાહેર સભામાં પણ એમને કહેવામાં આવ્યું છે અને જે કોરડામાં જે બનાવ બન્યો અને એ લોકોએ જાતે જ બોલાયા, સમાજની ભૂલ એમને સમજણી, સમાજની ભૂલની એમને ચિંતા વ્યક્ત કરી, એટલે એમને જાતે જ મંડપ બાંધ્યો, જાતે જ અમને બોલાયા, હું પોતે પણ ત્યાં હાજર હતો અને એ સભાની અંદર ગબ્બરભાઈની નામની ચર્ચા થઈ છે ભાઈ, અને ગામ સમિતિ નિર્ણય લઈને ગબ્બરભાઈને
અંદર પરત આપવા માટેની અમે આહવાન પણ કર્યું છે અને ટૂંક સમયમાં આ નિર્ણય ત્યાંથી લેવાઈ ગયો છે અને ચાબડિયામથી પણ આ નિર્ણય લેવાઈ જશે. આવો કોઈ વિરોધ હવે મને દેખાતો નથી બેન. જી ચંદનજી, કારણ કે આપ મીટિંગમાં પણ હતા, તો આખરે વિરોધ કરનારા કોણ હતા અને એ જે માફ કરનારા પણ કોણ છે? સવાલ અહીંયા એ પણ છે ને, કારણ કે સમાજના કેટલાક લોકો જ હશે, આખો સમાજ તો નહીં હોય ત્યાં હાજર. નહીં, સમાજ કોઈ પણ જગ્યા પર ભેગું થાય એટલે આખો સમાજ તો ના હોય, પણ સમાજના લીડરો હોય, સમાજનો જે કાર્યકર હોય, સમાજના બંધારણ જે આમાં દાખલા કે લવિંગજી ભાઈ હતા, કેશાજી ભાઈ હતા, અમરતજી પણ હતા, હું પોતે હતો. આ બધા અમારી હાજરીમાં આ બધું થયું છે. અમે જ પણ નિર્ણય લીધો છે અને જેને જો આટલો લોબો સમાજ છે બેન, 25 લાખથી વધારે સમાજનું આ બંધારણ છે, ક્યાંક નાની મોટી ચૂક થઈ ગઈ હોય તો એનાથી કોઈ એવું ઇસ્યુ બનતો નથી. નહીં તો 1 મહિના 4/1/2026 રોજ બેન બંધારણ નક્કી થયું. આજે કેટલો ટાઈમ થયો? 1 મહિના જેવું થયું છે. મહિનામાં છતાંય સમાજમાં આટલી જાગૃતતા, આટલી પ્રગતિ, આટલું. આજે હું કોભેલ ગામની અંદર બંધારણ સમાજની મિટિંગ હતી, એમાં પણ હું જઈને આવ્યો છું, અત્યારે ત્યાંથી જ આવું છું. એટલે આ બધી નાની મોટી વિસંગતા અમારા ઘરની છે, અમારા ઘરનો મામલો છે અને એમાં ટૂંક સમયમાં અમે આને બધું ઉપરથી જિલ્લાની કમિટી, 3 જિલ્લાની કમિટીનું સમન્વય કરી, નીચે તાલુકાની સમિતિનું પણ ગઠન કરી અને આનું જે કઈ નાનું મોટું રહી ગયું છે, નાની મોટી ભૂલો હશે તો અમે એનું સમાધાન કરી લઈશું બેન. જી ચંદનજી, તો પછી આપ જે મીટિંગમાં હાજર હતા એ મીટિંગમાં શું થયું? આ બંને ભાઈઓને માફ કરવા એ પ્રકારનો નિર્ણય લેવાયો છે અને ગબ્બર ઠાકોરે શું માફી માંગવાની વાત કરી છે? નહીં, ગબ્બર એ મને ખબર નથી, પણ બિલકુલ જો બેન એક તાજવાના તોલની અંદર સરખો ન્યાય હોય, અલગ અલગ પ્રકારનો ન્યાય ના હોય. ગબ્બરભાઈને સમાજની બહાર મૂક્યા હોય અને પેલા કારણ જો સમાજ એટલે ગબ્બરભાઈ એ ટાઈમે પણ જો સમાજમાં આવીને એમને કહી દીધું હોત તો એમને આપણે નિર્ણય લેવડાવી દોત, પણ નથી થયું. તો હવે પણ જે ત્યાં થયું ત્યાં એમને માફ કર્યા બેન. એને 1,51,000 રૂપિયા સમાજે દંડ કર્યો અને દંડમાંથી એમને મુક્ત કર્યા. હવે કોઈ નહીં કરે, હવે કોઈ નવા ફેરફાર હશે બેન. 4/1/2027 રોજ અમારું બંધારણ ભેગું થશે, બંધારણીય સમિતિ ભેગી થશે, 3 જિલ્લાના આગેવાનો ભેગા થશે અને બંધારણની ઉજવણી થશે. એ ટાઈમે કઈ નાનો મોટો ફેરફાર હશે તો કરીશું, પણ અત્યારે જે નિર્ણય લેવાનો છે ગબ્બરભાઈને ત્યાં ગામ સમિતિ નિર્ણય કરશે અને ત્યાં જાહેર મંચ પરથી કહેવાનું છે કે ભાઈ હવે ગબ્બરભાઈને આપણે ગામ સમિતિ નિર્ણય લઈ અને એમને પરત લેવા હોય તો લઈ શકે છે. અચ્છા, નહીં પણ દંડ ભરી દીધો એનો મતલબ એ જ છે ને કે માફ કરી દીધા, એવું માની શકાય? એટલે કોની વાત કરો બેન? ગબ્બરભાઈને. ગબ્બરભાઈનો દંડ નથી લીધો બેન. દંડ લીધો છે કોયડાવાળાનો. અચ્છા, ઓકે, દંડ લીધો છે કોયડાવાળાનો અને કોયડાવાળાને માફ કરી દીધા છે અને એમાં ચર્ચા પણ થઈ છે ગબ્બરભાઈની જાહેર મંચ ઉપર. અને ગબ્બરભાઈને કહ્યું છે કે ભાઈ ગામ સમિતિ નિર્ણય લેશે એ હમણાં માટે સર્વોપરી નિર્ણય છે. એટલે ગામ સમિતિ જે નિર્ણય લેશે ને ગામ સમિતિ બોલાવીને લગભગ એ પતી ગયું છે બેન. એને સમાજમાં પરત લેવા વાળી વાતે ગામ સમિતિ જોડે ચર્ચાઓ પણ થઈ છે. એટલે આવા વાળા સમયની અંદર જે નાનો મોટો એમનો દંડ લઈ અને સમાજમાં એમને પરત લેવામાં આવશે. જી ચંદનજી, પરંતુ આખા જે 16 મુદ્દા હતા એમાં મોટો મુદ્દો આ ડીજે વાળાનો, રાસ ગરબાનો નીકળ્યો હતો અને એમાં સમાજના આગેવાનોનો એક ઉદ્દેશ પણ સારો હતો કે ભાઈ ખોટા ખર્ચા બંધ થવા જોઈએ, કારણ કે સામાન્ય માણસ હોય આટલા મોટા ખર્ચા ન કરી શકે. ઘણી વખતે દેખાદેખી કરવા પડતા હોય છે. સામેવાળા માની લો કે વર પક્ષ ઈચ્છતા હોય તો કન્યા પક્ષની પાસે એટલી સક્ષમતા ન હોય આર્થિક રીતે, તેમ છતાં પણ કરવું પડતું. એટલે ઉદ્દેશ સારો હતો, પરંતુ આમાં એવું નથી લાગતું કે જેની શક્તિ હોય એ લોકો કરી શકે, અથવા તો એને લઈને આ બધા ભેદભાવ અથવા તો વિરોધ ઉભો થઈ રહ્યો હતો? સંધ્યાબેન, જો આમાં વિરોધ ઉભો થાય એનું કારણ છે કે આજે ડીજે વાળાને નાની મોટી મુશ્કેલીઓ પડી, એવી કાપડ વાળાને પડી, એવી વાસણ વાળાને પડી, એવી બીજા લોકોને પડી બેન, એવી સનરૂપ ગાડી વાળાને પડી, એવી પેલા બીજું કોઈ નાનું મોટું બેદી હલ્દીમ રસમ વાળાની પડી, અત્યારે રસોડા વાળાની પણ સાદું ભોજન થઈ ગયું બેન. એટલે 1 વર્ષ પૂરતો આવડું બધું બંધારણ કરવું હોય, સમાજમાં નિર્ણય લેવો હોય બેન, તો નાની મોટી સંધ્યાબેન તકલીફો ઉભી થાય. પણ એ અમારા ઠાકોર સમાજનો ઘરનો મામલો છે. કેનીબેન છે, કેશાજી છે, અમરતજી છે, જગદીશભાઈ ઠાકોર છે, અન્ય બધા મહાનુભાવો બધા ભેગા થઈ અને આનું અમે જે નાની મોટી સતી રહી ગઈ છે એને 4/1/2027 રોજ નિર્ણય લઈ અને આમાં અમે આગળ વધારીશું બેન. અત્યારે હાલની ચંદનજી, એવું માની શકાય આપની વાત પરથી, ચંદનજી એવું માની શકાય કે આમાં થોડા ફેરફાર થઈ શકે છે, થોડી છૂટછાટની શક્યતાઓ આ જે નિયમ છે, બંધારણ છે તેમાં રહેલી છે અત્યારે? એવું ને, એ 4/1/2027 બંધારણના અમારો દિવસ ઉજવા છે. એ દિવસે જે નાની મોટી સત્યો રહી છે એમાં સુધારો કરીને અમે ફેરફાર કરીશું. જી જી, આપનો આભાર. અમૃતજી ઠાકોર આપની સાથે જોડાઈ ગયા છે ધારાસભ્ય. અમૃતજી,
મોટો વિવાદ લાંબા સમયથી ચાલી આવે છે. 1 મહિના એટલે બંધારણ ઘડાયું ત્યારબાદથી કેટલોક વિરોધ આ બંધારણને લઈને ખાસ કરીને ડીજેને લઈને થયો છે. ગબ્બર ઠાકોરનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, લાગે છે કે આ વિરોધ શાંત થશે અને ગબ્બર ઠાકોરને માફ કરવામાં આવશે જો એ માફી માંગે છે તો? ગઈકાલે કોડા મુકામે અમારે બંધારણનો ભંગ થયો તો ત્યાં સમાજને સાથે અમે ધારાસભ્ય લવિંગજી, ધારાસભ્ય કેસાજી, પૂર્વ ધારાસભ્ય ચંદનજી સાથે અમે ઉપસ્થિત હતા અને ત્યાં નાની એક મોટી ભૂલ થઈ હતી અને એ જે ભૂલ કરી હતી વ્યક્તિએ માઇક ઉપર ઉભા થઈને સમાજને વિનંતી કરી કે ભાઈ બંધારણનું મારાથી ઉલ્લંઘન થયું છે ને સમાજ જે દંડ કરે ભોગવવા હું તૈયાર છું, મને ક્ષમા આપો. એટલે બધાએ નિર્ણય લઈ અને એ ભાઈને માફી આપી. ત્યારે મેં પણ મારા પ્રવચનમાં કહ્યું છે કે ગબ્બરભાઈ જાબડિયા ગામ સમિતિ સાથે બેસી ચર્ચા વિચારણા કરી અને ડીસા તાલુકાના આગેવાનો જાબડિયા ગામના આગેવાનો ભેગા થઈ અને ગબ્બરભાઈ પર જો માફી માંગે તો એમને જે નિર્ણય લીધો છે નિર્ણય પર જ લેવામાં આવશે. જી, એટલે માફી માંગે છે તો માફ કરી દેવામાં આવશે દિલ મોટું રાખીને? દિલ મોટું રાખીને. અને અમારો સમાજનો દીકરો છે, હવે સમાજનો દીકરો છે, ક્યાંક નાની મોટી એની ભૂલ થઈ છે પણ એમને પણ મોટું મન રાખી અને જે ભૂલ કરી છે સમાજ સમક્ષ માફી માંગે તો જે કઈ અમે નિયમો એમના પર મૂક્યા હતા નિયમો બધા પરત લેવામાં આવશે. જી, એટલે 1 વર્ષનું જે સમાજ નાત બહાર કરવાની વાત હતી તેને કદાચ પાછી લેવામાં આવી શકે એવું માનીએ? હા, 100% માનીએ એવું, 100%. અને અમે એવું બધા ચંદનજીએ કહ્યું છે, મેં કહ્યું છે, અમે પ્રસ્તાવના મૂકી ત્યારે પણ રાધનપુર મુકામે કોડામાં કહ્યું છે કે ગબ્બરભાઈ જાબડિયા ગામના આગેવાનો સાથે મિટિંગ કરી ભેગા કરીને એમની ભૂલ સ્વીકારી લે તો એ વાત એમને જે કઈ નિર્ણય લીધો છે અમે પરત લઈશું. પણ અમૃતજી, એક ફક્ત ડીજે નો જ આ વિરોધ કેમ? કારણ કે રાસ ગરબાનું પણ આયોજન થતું હોય છે ને, લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો એમાં પણ રાસ ગરબાનું આયોજન થતું હોય છે. એટલે ઘણી વખત આમાં તો એવું નહીં થાય કે લગ્ન પ્રસંગ હોય પરંતુ એને ધાર્મિક પ્રસંગ બનાવીને રાસ ગરબાનું આયોજન થતું હોય. ધર્મના નામે તો કોઈ કઈ બોલી પણ ન શકે. તો એ પ્રકાર એક સ્પષ્ટતા હોવી જરૂરી છે, આપને એવું લાગે છે અમૃતજી? નહીં, આ બાબતથી અમે આગેવાનો સાથે ચર્ચા થઈ છે અને ટૂંકા સમયની અંદર લગભગ અઠવાડિયા 10 દિવસમાં બધા અમે ભેગા થઈ અને આ મુદ્દા વિશે શું નિર્ણય લેવો જોઈએ એ નિર્ણય બાબતે અમે ચર્ચા કરવા ભેગા થવાના. જી અમૃતજી, કારણ કે હમણાં ચંદનજી સાથે પણ વાતચીત થતી હતી, એમણે પણ એક સારો એક મુદ્દો કહ્યો છે કે ભાઈ આ બંધારણથી અને નિયમોથી ઘણા બધાને નુકસાન પણ થઈ રહ્યું છે. આપણે જોઈએ તો એ વાસણવાળા હોય કે પછી ભોજનવાળા હોય, કારણ કે બનાવનારા પણ લગભગ મોટાભાગના સમાજના લોકોમાંથી જ આવે છે. હવે ડીજે વાળાની વાત કરીએ સંચાલકો તો ઠાકોર સમાજના મોટાભાગના ડીજે સંચાલકો છે, તો આર્થિક રીતે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે. અહીંયા શૈક્ષણિક રીતે મજબૂત કરવાની વાત છે સમાજને, આર્થિક રીતે પણ મજબૂત કરવાની વાત છે. તો સમાજે આપને લાગે છે કે એ વિશે પણ વિચારવું જરૂરી છે? નહીં, 100% એક બે નિર્ણયો ઉપર જે થોડોક અમારે નારાજગી છે યુવાનોમાં, જી એ યુવાનો સાથે પણ અમે થોડાક બેસીશું. અમારી જે જિલ્લાની કમિટી છે, જિલ્લાની કમિટી પણ અમે ભેગા થવાના છીએ અને આ જે કઈ નાના મોટો નારાજગી છે ઉશ્કેરાટ કે એવું કઈ નથી પણ કંઈક નારાજગી છે, એટલે નારાજગીને દૂર કરવાના પ્રયત્ન થશે. અમૃતજી, આપનો આભાર. લેવાજી આપણી સાથે જોડાઈ ગયા છે, જી વડીલ, આપનું શું કહેવું છે? જે સમાજમાં એક વિરોધ થઈ રહ્યો છે, લેવજી ઠાકોર આપની સાથે જોડાઈ ગયા છે, તો આ વિરોધને લઈને અને હવે આપને શું લાગે છે કે આ વિરોધ શાંત થશે? પહેલા તો આપના મીડિયાના માધ્યમથી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન કે અમારા જે વાતને આપ ઉજાગર કરો છો અને સારો એવો પ્રતિસાદ પહોંચે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બેન, જે વિરોધ થઈ રહ્યો છે એમાં હાલ તો એવું બહુ સ્પષ્ટ દેખાય છે 10 દિવસથી કે પહેલા થોડું ચાલતું હતું પણ હવે કોઈ વિરોધ જેવું નથી. એટલે એમાં લગભગ યુવાનો પણ ઘણા બધા જોડાયા છે અને કે સ્વતંત્ર ડીજે તો બન જ રહેવું જોઈએ એટલા માટે કે બેન ડીજે થી ઘણા બધા નુકસાન પણ થાય છે અને બેન દીકરીઓની નાચ પણ સચવાતી નથી, એટલા માટેનો પ્રશ્ન હતો. જી, પણ એ સાચવવાની જવાબદારી પણ સમાજના લોકોની જ છે ને, સમાજના યુવાનોની જ છે ને. એવું કેમ થઈ રહ્યું છે? ફક્ત ડીજે ના નામે થઈ રહ્યું છે? કારણ કે જે લોકોની માનસિકતા ઠીક નથી લેપજીજી, તો એ લોકો તો ગમે ત્યાં એ પ્રવૃત્તિઓ કરવાના છે. ના બેન, એવું નથી, પણ ડીજે જે વસ્તુ છે એ આમાં કઈ ઘરની અંદર વગાડી શકાય છે એવી કોઈ ડીજે ની વસ્તુ નથી. જે સરેઆમ ખુલ્લા મેદાન ની અંદર જે રમતા હોય ત્યાં જે સમાજના વડીલો હોય એ કઈ બહાર જઈને બેઠા નહીં હોતા, એ અંદર જ બેઠા હોય ત્યારે ડીજે ની અંદર જે નાચતા શું થાય છે, શું પ્રોબ્લેમ ઉભા થાય છે
બેન દીકરીઓની ત્યાં રમતી હોય એના વિડીયો પણ વાયરલ થશે. એના માટેના આ બધા પ્રશ્નના લીધે જ આ બેન ડીજેનો જે મેન મુદ્દો છે. જી, એટલે ટૂંકમાં લેપજીજી આપનું કહેવું છે કે ડીજે તો બંધ જ રહેવું જોઈએ. આપનો આભાર અમારી હા, સાથે બંધ જ જોડાવા રહેવું બદલ. જોઈએ.